નમસ્કાર ખેડૂત મિત્રો, આજે આપણે આવી ગયા છે જસદણની ધરતી ઉપર અને આજે તમને એક એવી કંપનીની વિઝિટ કરાવીશ કે જે કંપની ક્યાંથી ચાલુ થઈ છે અને સફર કેવો છે. થ્રેશર બનાવે છે મગફળી અને કઠોળ માટેના. તો મગફળી અને કઠોળ માટેના કયા કયા પ્રકારના થ્રેશર બનાવે છે, કેટલા યુનિટ આવેલા છે તે કંપનીના, અને થ્રેશર કઈ રીતે બને છે અને કઈ રીતે ખેડૂત સુધી પહોંચે છે. થ્રેશરોમાં ખેડૂતને અને કંપનીને ભવિષ્યમાં પણ તકલીફ ના પડે એના માટે કઈ કઈ વસ્તુઓની તકેદારી રાખવામાં આવે છે. ખેડૂત મિત્રો, આજે આપણે વાત કરવાના છે ખૂબ જ ટૂંકા સમયની અંદર થ્રેશરની દુનિયામાં ખૂબ જ મોટું નામ મેળવનાર એવી કંપની એટલે કે વૈભવ થ્રેશર જસદણ, કે જ્યાં ખાસ કરીને અત્યારે ખૂબ જ ટ્રેન્ડિંગમાં છે એના ફ્રન્ટ ટોકરી મોડલ અને આપણે ઓળખીએ છીએ તે ડબ્બા થ્રેશર મોડલ. ખેડૂત મિત્રો, કંપનીના 3 યુનિટમાંથી પહેલા યુનિટની વાત કરીએ તો આ પહેલો યુનિટ એટલે કે કંપનીનો સૌથી મોટો યુનિટ છે અને આ યુનિટ આવેલો છે જસદણની અંદર. જસદણ બાયપાસ રોડ ખાનપર ચોકડીની બાજુમાં આવેલો છે આ યુનિટ. કંપનીના આ યુનિટની અંદર બનાવવામાં આવે છે ફ્રન્ટ ટોકરી મોડલ અને ડબ્બા થ્રેશર. ખેડૂત મિત્રો, વૈભવ થ્રેશરનો આ બીજા નંબરનો યુનિટ છે. આ આવેલો છે આટકોટ રોડ નાયરા પેટ્રોલ પંપની બાજુમાં ફાયર સ્ટેશનની સામે. આ યુનિટની અંદર ફક્ત ને ફક્ત બનાવવામાં આવે છે થ્રેશરના અમુક પાર્ટ્સ. તો કોઈ પણ ખેડૂત મિત્રો અહીં આવો તો તમને અહીં કોઈ પણ થ્રેશર અથવા ઇન્ક્વાયરી ના મળી શકે, કારણ કે અહીંયા કદાચ કોઈ હાજર પણ ના હોય. આ યુનિટમાં ફક્ત થ્રેશરના અમુક પાર્ટ જ બનાવવામાં આવે છે. આપણે આવી ગયા છે વૈભવ થ્રેશરના ત્રીજા યુનિટે. આ યુનિટ આવેલો છે આટકોટ રોડ બાયપાસ સર્કલની એકદમ બાજુમાં. આ યુનિટની અંદર તમે જોઈ શકો છો કે જેમ કે ટેબલ વાળા મોડલ બનાવવામાં આવે છે, અહીં સાઈડમાં પટ્ટાવાળા મોડલ બનાવવામાં આવે છે. એટલે કે ફ્રન્ટ ટોકરી અને ડબ્બા પછીના જે નીચેના મોડલ છે તમામ પ્રકારના આ યુનિટની અંદર મેન્યુફેક્ચર કરવામાં આવે છે. તો તમે કંપનીના 3 યુનિટ જોઈ લીધા, તેમાં કઈ કઈ રીતે ક્યાં શું કામ થાય છે એ જોઈ લીધું. હવે આપણે જોવાનું છે કે વૈભવ થ્રેશરના જે થ્રેશરો બને છે એ થ્રેશરની જે ફિટિંગની શરૂઆત કઈ રીતે થાય છે અને જે કલર થઈને આપણા સુધી કઈ રીતે પહોંચે છે એ વિડીયોની અંદર ખાસ સફર જોવાની છે. તો ખાસ કરીને વિડીયોમાં આગળ બન્યા રહેજો. થ્રેશરની અંદર આપણે બધા જ ખેડૂત મિત્રોને નવી ટેકનોલોજી અને આપણે કઈ રીતે સહેલું પડે એવું વસ્તુ શોધતા હોય છે. તો બધી જ કંપનીઓ પોતાના થ્રેશરને સારા બનાવવા માટે નવી ટેકનોલોજીના પ્રયત્ન કરતી હોય છે, પણ નવી ટેકનોલોજી લઈ આવવી એના કરતાં પણ ખાસ જરૂરી એ છે કે એ ટેકનોલોજી અને નવી સિસ્ટમ જે કંપનીએ કાઢેલી છે એ કેટલી સક્સેસ છે. કારણ કે એમાં કોઈ પણ ખામી રહી જાય તો આગળ જતા ખેડૂતને હેરાન થવું પડે અથવા તો કંપનીને હેરાન જે છે થવું પડે છે. એના માટે વૈભવ થ્રેશરમાં ખાસ કરીને ધ્યાન દેવામાં આવે છે કે કોઈ પણ નવી સિસ્ટમ અથવા તો નવો સુધારો જો મોડલની અંદર લઈ આવવામાં આવે તો પેલા કંપનીમાં અથવા તો પ્રેક્ટિકલ રીતે કોઈ પણ જગ્યાએ ચલાવી અને વધુમાં વધુ સારું ખેડૂતને રિઝલ્ટ મળી રહે એવા પ્રયત્ન કરવામાં આવે છે. થ્રેશરના તમામ પાર્ટ માટે પહેલા જરૂર પડતી હોય છે કે લોખંડના પતરાની અથવા તો પ્લેટની જે અલગ જરૂર હતી એના મુજબના અહીં તમને ISI માન્યના, ટાટાના, જિંદાલના અથવા તો AMNS એટલે કે SRના અહીંયા તમને જોવા મળી જશે. જે સ્ટાન્ડર્ડ કંપનીના ISI વાળા છે એ તમામ પ્રકારના જે છે અહીંયા પતરા વાપરવામાં આવે છે. હવે આ જ પતરાની જો સાઈઝ મુજબ જે કટિંગ કરવાની જરૂર હોય તો એના માટે કટિંગ મશીન અને બેન્ડિંગ મશીન પણ અહીંયા જ રાખવામાં આવેલા છે કે જે પાર્ટની જે સાઈઝ હોય તમે જોઈ શકો છો કે અહીંયા કટિંગ કરેલા આ અલગ બધા પાર્ટ અહીંયા પડેલા છે. ચાલો મારી સાથે આપણે જોઈએ કે કંપનીની અંદર થ્રેશરનું મેન્યુફેક્ચર કઈ રીતે થાય છે. હવે તમે જોઈ શકો છો કે અહીંયા થ્રેશરના જે અલગ જગ્યાએ બધા પાર્ટ ભેગા થયેલા છે એનો અહીંયા લઈ આવવામાં આવે છે અથવા તો અમુક પાર્ટ અહીંયા બનાવવામાં પણ આવે છે. અને પછી જે 33 બનીને આવી હોય એની અહીંયા બધા જ પાર્ટ છે એ અલગ જગ્યાએથી લઈ આવી અલગ ફિટિંગ બધા અલગ એની ટીમ રાખેલી છે એના દ્વારા અહીં ફિટિંગ કરવામાં આવે છે. અત્યારે તમે જોઈ શકો છો કે આ ટીમ દ્વારા એક સાથે 3 ફ્રન્ટ ટોકરીનું કામ અહીંયા લેવામાં આવેલું છે. તમે આ જોઈ શકો છો 3 ફ્રન્ટ ટોકરીના અમુક અહીંયા ગિયરબોક્સ કંપનીનું જે હેવી ગિયરબોક્સ અહીંયા મૂકવામાં આવેલું છે. બીજા નંબરમાં બાજુમાં બતાવજો ભાઈ કાંધા માટેના જે ખાસ કરીને એલિવેટર 3 મોડલના અહીંયા અત્યારે ફિટિંગ થઈ રહ્યા છે. ટૂંકમાં કહીએ તો કે અહીંયા અત્યારે આ ફ્રન્ટ ટોકરી તૈયાર થાય છે. ફ્રન્ટ ટોકરીમાં જેટલો પણ પાર્ટની જરૂર છે એ પાર્ટ અહીંયા હાજર થઈ ગયો છે. જેમ કે તમે જોઈ શકો છો કે આ ટોકરીના પાર્ટ છે અમુક, એવી જ રીતે તમામ પ્રકારની પુલીઓ છે, પટ્ટા છે, જે કઈ જરૂર હશે એ તમામ પ્રકારના પાર્ટ અહીંયા હાજર હશે અને એ રીતે અહીંયા કમ્પ્લીટ ફિટિંગ થાય છે. જેમ આપણે વાં એક અલગ ટીમ 3 ફ્રન્ટ ટોકરી ઉપર અત્યારે કામ ચાલુ રહ્યું હતું એવી જ રીતે અહીંયા ફ્રન્ટ ટોકરી પણ બની રહી છે. અને સાથે તમે જોઈ શકો છો કે ડબ્બા થ્રેશર કે જે વૈભવ થ્રેશરના જૂના કસ્ટમર છે અને સ્પેશિયલ કાપડ વાળું બોગી વાળું ડબ્બા થ્રેશરના ઓર્ડર છે 7 થ્રેશરના, એ અત્યારે 7માના અમુક થ્રેશરો અહીં તમને સામે જ બની રહ્યા છે અને જેનું મેન્યુફેક્ચર ચાલી રહ્યું છે. અહીં જો આ ફ્રન્ટ ટોકરી લગભગ ફિટિંગ થઈ ગઈ જ છે. હવે
ફિટિંગમાં પેલા તમને વાત કરી દઉં તો છેલ્લા ફિટિંગમાં રહીએ છે સૌથી છેલ્લા ફિટિંગમાં કે પુલીઓ. તો હવે પુલીના ફિટિંગ માટે ખાસ કરીને તમામ થ્રેસરો તમામ મોડલ બનાવે છે. એમાં પુલીના સેટિંગમાં, પુલીના માપતાલમાં અને પુલીના રેવલિંગ કાઢવામાં આ એક જ ભાઈ હોય છે. એનું ટેસ્ટિંગ કરે છે અને માથે રહીને ફિટિંગ કરાવે છે અને પછી એના પટ્ટા બધા જ ચડાવવામાં આવે છે. હવે આ મોડલની અંદર તમામ પુલી ફિટિંગ થઈ ગઈ છે, તમામ પટ્ટા ફિટિંગ થઈ ગયા છે. એ જ રીતે તમામ મોડલ હોય, પછી એ ટેબલ વાળું મોડલ હોય કે ડબ્બા થ્રેસર હોય, કોઈ પણ મોડલ હોય બધામાં સેમ પ્રોસેસ કરવામાં આવે છે. અને પછી અહીંયા થ્રેસરના ફિનિશિંગ માટે તમે જોઈ શકો છો કે આખા થ્રેસરમાં આ જ જગ્યાએ ઘસારો કરવામાં આવે છે કે જે વેલ્ડિંગ ક્યાંય ઉડેલું હોય, ટણિયા ઓઢેલા હોય એને એકદમ સારી રીતે ઘસપૂસ કરી જે કોઈ જગ્યાએ ક્યાંય કારીગરથી વેલ્ડિંગ મારવામાં કે કોઈ કામમાં ભૂલ નથી થઈ એ એક વખત ચકાસણી કરવામાં અહીંયા આવે છે છેલ્લે. તો આપણે આખું થ્રેસર બનતા જોયું, ફિટિંગ થતા જોયું, ફિનિશિંગ થતા જોયું. હવે થ્રેસરને આવી ગયો છે ટેસ્ટિંગ માટેનો પોઈન્ટ. અહીં થ્રેસરના તમામ મોડલને લઈ આવી અને ઓછામાં ઓછું 10 થી 15 મિનિટ અહીંયા ટ્રેક્ટરને ચલાવવામાં આવે છે, થ્રેસરને ચલાવવામાં આવે છે અને બધું જ એક વ્યક્તિ દ્વારા આખું થ્રેસરનું ચેકિંગ કરવામાં આવે છે કે ભાઈ થ્રેસર આપણું ઓકે છે. પછી જ અસ્તર માટે અને કલર માટે મોકલવામાં આવે છે. તો તમે જોયું કે થ્રેસર આખું બની ગયું, ટેસ્ટિંગ થઈ ગયું. હવે પછીનો વિભાગ આવે છે કે કલર યુનિટમાં. તો અહીં તમે જોઈ શકો છો કે તમામ મોડલ નાનાથી લઈને મોટા મોડલ સુધીનો કલર કામ અહીંયા કરવામાં આવે છે. હવે અહીંયા પ્રાઇમર મારવામાં આવે છે. હવે આ પ્રાઇમર લાગી ગયા પછી થ્રેસરને અમુક સમય માટે સુકાવા દેવામાં આવે છે. આ થ્રેસરમાં પ્રાઇમર લાગી ગયેલું કમ્પ્લીટ પડ્યું છે. અહીંયા બીજે થ્રેસરમાં અત્યારે પ્રાઇમર લાગી રહ્યું છે. અને આ બાજુમાં બતાવજો ભાઈ, આ ડબ્બા થ્રેસર છે એ પ્રાઇમર પણ થઈ ગયું છે અને એમાં કલર પણ લાગી ગયો છે. હવે આપણે જે ડબ્બા થ્રેસર આવે છે એના માટેના અમુક ભાગ અહીંયા તમે જોઈ શકો છો કે સ્ટોરેજ જે આપણે ભૂકાનું સ્ટોરેજ છે ડબ્બા થ્રેસરનું, એ અહીંયા કલર માટે અત્યારે 3-4 અહીંયા જે છે સ્ટોરેજ આવી ગયા છે. હવે આને પણ હમણાં પ્રાઇમર મારવામાં આવશે. થ્રેસર આ રીતે બને છે અને આ તમારી સામે અત્યારે બંને મોડલ છે, બનીને તૈયાર છે ખેડૂતના ઘર સુધી જવા માટે. આ છે ફ્રન્ટ ટોકરી મોડલનું ટોપ મોડલ જે રિટર્ન કાંધા સાથે તમને મળે છે, ધાર દેવાના ચાયણા સાથે મળે છે, ટ્રોલી ભરવાનું તમારો ઓપ્શન જોતો એની સાથે મળે છે. અને અત્યારે ખૂબ જ ટ્રેન્ડિંગમાં હાલતા આ બંને મોડલ એટલે કે ફ્રન્ટ ટોકરી મોડલ અને વૈભવ થ્રેસરનું જે વિક્રાંત મોડલ તરીકે ઓળખીએ છીએ આપણે ડબ્બા થ્રેસર, એ અત્યારના જે લેટેસ્ટ મોડલ છે એ આ બંને થ્રેસર આવી ગયા છે. અને આ બંને થ્રેસરમાં અત્યારે નવી સિઝન માટે શું સુધારા વધારા કરેલા છે એ પણ આપણી ચેનલમાં આના પણ વિડીયો ટૂંક સમયમાં આવી જશે. તો વધુ માહિતી માટે તમને વૈભવ થ્રેસરના નંબર આપેલા છે અને વધુ તમારે જાણવું હોય અને આ મોડલો જોવા હોય તો તમે જસદણમાં આવતા હોય તો વૈભવ થ્રેસરની મુલાકાત લેવા માટે તેના કોન્ટેક્ટ નંબર અને એડ્રેસ પણ તમને વિડીયોની અંદર આપેલો જ છે.